આગળ વાત કરીએ તો મોરબી તાલુકા પોલીસના એએસઆઈ સબરસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ફરિયાદ મોડી દાખલ કરવા અને ફરજમાં બેદરકારી દાખવવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે। મોરબી જિલ્લા એસપીએ એએસઆઈ સબરસિંહ સોલંકીને સસ્પેન્ડ કર્યા છે। ફરિયાદ મોડી દાખલ કરવામાં અને ફરજમાં બેદરકારી બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે। રેન્જ આઈજી નિલિપ્ત રાયની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે સ્પષ્ટ સૂચના છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ મોટવાણી જોડાયા છે। રવિ, એસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા, શું વધુ માહિતી? જી લવલીન, જરૂરથી જણાવી દઉં, રાજકોટના રેન્જ આઈજી નિલિપ્ત જ્યારથી ચાર્જ સંભાળ્યો ત્યારે રાજકોટ રેન્જમાં પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે અને કાયદોની વ્યવસ્થામાં કોઈ પણ જાતની બાંધછોડ નહીં ચાલે તેવો સ્પષ્ટ સંદેશ તેમણે આપી દીધો છે। જ્યારે તેમણે ચાર્જ લીધા બાદ પહેલા ગોંડલ મુલાકાતે ગયા હતા અને ગઈકાલે મોરબી બપોરના સમયે મુલાકાત લીધી હતી। તેમની મુલાકાત બાદ મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ દ્વારા એએસઆઈ સબરસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવશે। તેમાં જે સૂત્રોમાંથી માહિતી મળી રહી છે કે એક યુવાન છે પોતાના જે શ્રમિકો છે તેના માટે દારૂ લેવા માટે ગયો હતો, ત્યારે તેની સાથે 2 થી 3 શખ્સોએ તેનું અપહરણ કરી અને તેને માર મારી અને તેની પાસેથી લગભગ 37,000 જેટલી લૂંટ ચલાવી હતી અને તે બાબતે તે ફરિયાદ કરવા માંગતો હતો, પરંતુ જે એએસઆઈ છે સબરસિંહ સોલંકી તેની ફરિયાદ લેવા માટે જતો ન હતો અને તેની ફરજમાં બેદરકારી સ્પષ્ટ સાબિત થતા તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે। આ ઘટનાથી મોરબી પંથકના પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે। સ્પષ્ટ નિર્દેશ આવી ગયો છે કે કોઈ પણ જાતની બાંધછોડ નહીં ચલાવવામાં આવે અને ગુનેગારોને કાયદાનું ભાન પણ કરાવવામાં આવશે। જી લવલી। બિલકુલ રવિ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ફરજમાં બેદરકારી બદલ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરાઈ।